જૂના ડીસા ઝાલોરી સમાજમાં અને સમગ્ર જૂના ડીસા ગામમાં માણસાઈ, સબ્ર અને સહનશીલતાની વાત જ્યારે પણ કરવામાં આવશે ત્યારે ઇરશાદભાઈ તમારું નામ સૌથી પહેલા લેવામાં આવશે। કહેવાય છે કે જિંદગીના રંગમંચ પર પોતાનું કિરદાર એવું નિભાવો કે પડદો પડ્યા પછી પણ તાળીઓનો ગડગડાટ બંધ ન થાય। હા, કંઈક એ જ પ્રકારે પોતાનું જીવન જીવી જનાર ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ એટલે ઇરશાદભાઈ ઘાસુરા। હા દર્શક મિત્રો, ખૂબ જ દુઃખની લાગણી સાથે જણાવવાનું કે જૂના ડીસાના રહેવાસી ઇરશાદ ખાનનું ગઈકાલે દુઃખદ અવસાન થઈ જતા તેઓએ આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી છે। કુદરત ઉપર અપાર શ્રદ્ધા, સબ્ર, સબૂરી અને ધીરજના માલિક અને દુનિયાની ગમે તેવી સૌથી શક્તિશાળી મનુષ્યની પણ જ્યાં હિંમત તૂટી જાય તેવી ગજાબહાની સહન શક્તિ ધરાવતા ને પોતાના પરિવાર પર આવી પડેલ ગમે તેવી કપરી અને વિકટ પરિસ્થિતિમાં પણ હર હંમેશા પોતાની જાતને શાંત રાખી ઈશ્વર અલ્લાહ એટલે કે સંપૂર્ણ કુદરત ઉપર જ ભરોસો રાખી પોતાના જીવનની સૌથી અઘરામાં અઘરી કસોટીમાં પણ હસતા મોઢે પોતાના ઈમાનને ખૂબ જ મજબૂતી સાથે પકડી રાખનાર એવા અમારા ઝાલોરી સમાજના અનમોલ રત્ન ને જ્યાં ભલભલા કઠોર છાતીવાળા અને કઠણ કાળજાવાળા વ્યક્તિત્વની જ્યાં હિંમત તૂટી જતી હોય છે તેવી જગ્યા પર પોતાની જાતને અને પોતાના પરિવારને હંમેશા ખૂબ જ પ્રેમપૂર્વક સાંત્વના આપી હૂંફ આપનાર વિરલાએ આજે ટૂંકી માંદગી બાદ 57 વર્ષની ઉંમરે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું। આજના દિવસે અચાનકથી આવી પડેલ આ પહાડ જેટલું દુઃખ સહન કરવાની ઈશ્વર અલ્લાહ તેમના પરિવારને શક્તિ આપે। આત્મા કદી જન્મતો નથી કે કદી મૃત્યુ પામતો નથી, જે નાશ પામે છે તે તો ફક્ત શરીર છે। આત્મા આ જીવન શાશ્વત અને અમર છે। ઈશ્વર અલ્લાહ આપને સ્વર્ગમાં એટલે કે જન્નતમાં આપને સારામાં સારું સ્થાન આપે તેવી દુઆ અને પ્રાર્થના। અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, એડિટર શ્રી અકિલ ઘાસુરા।